પ્રશ્ન 1. માનવ શરીરમાં રુધિરનો કેટલા ટકા ભાગ પ્લાઝમા હોય છે? જવાબ 55%. પ્રશ્ન 2. પ્લાઝમામાં કેટલા ટકા પાણી હોય છે? જવાબ 90%. પ્રશ્ન 3. માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? જવાબ 206. પ્રશ્ન 4. માનવ શરીરમાં સૌથી વધુ માત્રામાં કયું તત્વ હોય છે? જવાબ ઓક્સિજન. પ્રશ્ન 5. માનવ કોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? જવાબ 46. પ્રશ્ન 6. માનવ રુધિરનું pH મૂલ્ય કેટલું હોય છે? જવાબ 7.4. પ્રશ્ન 7. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? જવાબ ત્વચા. પ્રશ્ન 8. માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? જવાબ યકૃત લીવર. પ્રશ્ન 9. માનવ મગજનું સરેરાશ વજન કેટલું હોય છે? જવાબ 1350 ગ્રામ. પ્રશ્ન 10. માનવ શરીરમાં રક્તની સરેરાશ માત્રા કેટલા લીટર હોય છે? જવાબ 5/6 લીટર. પ્રશ્ન 11. રક્તનો તરલ ભાગ શું કહેવાય છે? જવાબ પ્લાઝમા. પ્રશ્ન 12. હૃદયના એક ધબકારાનો સમયગાળો કેટલો હોય છે? જવાબ 0.8 સેકન્ડ. પ્રશ્ન 13. શરીરનું તાપમાન નિયંત્રિત કરતો ભાગ કયો છે? જવાબ હાઇપોથેલેમસ. પ્રશ્ન 14. મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો હોય છે? જવાબ 4 ખંડ. પ્રશ્ન 15. શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? જવાબ સ્ટેપીઝ કાનમાં. પ્રશ્ન 16. લાલ રક્તકણો આરબીસીનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? જવાબ 120 દિવસ. પ્રશ્ન 17. મનુષ્યના શરીરમાં ઇન્સ્યુલિન કોણ બનાવે છે? જવાબ સ્વાદુપિંડ પેનક્રિયસ. પ્રશ્ન 18. મનુષ્યમાં પાચનક્રિયા ક્યાંથી શરૂ થાય છે? જવાબ મુખથી. પ્રશ્ન 19. બ્લડ ગ્રુપની શોધ કોણે કરી હતી? જવાબ લેન્ડસ્ટેનર. પ્રશ્ન 20. માનવ રક્તના મુખ્ય કેટલા ગ્રુપ હોય છે? જવાબ 4. પ્રશ્ન 21. શરીરનું સૌથી નાનું હાડકું ક્યાં આવેલું હોય છે? જવાબ કાનમાં. પ્રશ્ન 22. શરીરનું સૌથી લાંબુ હાડકું કયું છે? જવાબ ફીમર સાથળનું હાડકું. પ્રશ્ન 23. માઇટોકોન્ડ્રિયાને શું કહેવામાં આવે છે? જવાબ કોષનું પાવર હાઉસ. પ્રશ્ન 24. વાળ અને નખ કયા પદાર્થથી બનેલા હોય છે? જવાબ કેરાટીન. પ્રશ્ન 25. દૃષ્ટિપટલ રેટિના ક્યાં આવેલું હોય છે? જવાબ આંખની પાછળ. પ્રશ્ન 26. લિંગ નિર્ધારણ કોના દ્વારા થાય છે? જવાબ પુરુષ ક્રોમોસોમ દ્વારા. પ્રશ્ન 27. માનવ શરીરમાં કેટલા ટકા પાણી હોય છે? જવાબ 60-70%. પ્રશ્ન 28. મનુષ્યમાં પાંસળીઓની કેટલી જોડી હોય છે? જવાબ 12 જોડી. પ્રશ્ન 29. મગજનો સૌથી મોટો ભાગ કયો છે? જવાબ સેરેબ્રમ. પ્રશ્ન 30. લોહીનો લાલ રંગ કોના કારણે હોય છે? જવાબ હિમોગ્લોબિન. પ્રશ્ન 31. લોહીને શુદ્ધ કરતું અંગ કયું છે? જવાબ કિડની. પ્રશ્ન 32. મનુષ્યના હૃદયમાં કેટલા કોષો ખાના હોય છે? જવાબ 4. પ્રશ્ન 33. શરીરમાં રક્ત શુદ્ધ કરવાનું કાર્ય કોણ કરે છે? જવાબ કિડની. પ્રશ્ન 34. લાળમાં કયો ઉત્સેચક એન્ઝાઇમ હોય છે? જવાબ ટાઇલિન એમાઇલેઝ. પ્રશ્ન 35. શરીરનો કયો ભાગ વિચાર કેન્દ્ર કહેવાય છે? જવાબ મગજ. પ્રશ્ન 36. રક્તમાં કયું તત્વ ઓક્સિજનનું વહન કરે છે? જવાબ હિમોગ્લોબિન. પ્રશ્ન 37. કિડનીમાં અંદાજે કેટલા નેફ્રોન હોય છે? જવાબ લગભગ 10 લાખ. પ્રશ્ન 38. શરીરનો સૌથી સખત ભાગ કયો છે? જવાબ ઇનેમલ દાંતનું પડ. પ્રશ્ન 39. મનુષ્યમાં દાંતની કુલ સંખ્યા કેટલી હોય છે? જવાબ 32. પ્રશ્ન 40. માનવ હાડકાની કુલ સંખ્યા કેટલી હોય છે? જવાબ 206. પ્રશ્ન 41. માનવ પાચન નળી આશરે કેટલા ફૂટ લાંબી હોય છે? જવાબ 30 ફૂટ. પ્રશ્ન 42. મનુષ્યમાં પાચન ક્યાંથી શરૂ થાય છે? જવાબ મુખમાં. પ્રશ્ન 43. પાચનનો મોટાભાગનો હિસ્સો કયા અંગમાં થાય છે? જવાબ નાના આંતરડામાં. પ્રશ્ન 44. મનુષ્યના જીવનકાળમાં કેટલા દાંત 2 વાર વિકસે છે? જવાબ 20 દાંત.
પ્રશ્ન 45 હાડકાં અને સ્નાયુઓને આપસમાં શું જોડે છે? જવાબ ટેન્ડન. પ્રશ્ન 46 હાડકાંને હાડકાં સાથે જોડતા પેશીને શું કહે છે? જવાબ લિગામેન્ટ. પ્રશ્ન 47 કયા અંગને બ્લડ બેંક ઓફ બોડી કહેવામાં આવે છે? જવાબ બરોડ સ્પ્લીન. પ્રશ્ન 48 શરીરમાં સંતુલન જાળવવાનું કાર્ય કોણ કરે છે? જવાબ સેરેબેલમ નાનું મગજ. પ્રશ્ન 49 માનવ શરીરની સૌથી લાંબી અસ્થિ કઈ છે? જવાબ ફીમર. પ્રશ્ન 50 શ્વેત રક્તકણો WBCનું કાર્ય શું છે? જવાબ રોગો સામે રક્ષણ આપવું. પ્રશ્ન 51 મનુષ્યના શરીરમાં સ્નાયુઓની કુલ સંખ્યા આશરે કેટલી હોય છે? જવાબ 639. પ્રશ્ન 52 સ્નાયુઓમાં થાક કયા એસિડના જમા થવાથી લાગે છે? જવાબ લેક્ટિક એસિડ. પ્રશ્ન 53 નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાન કરવામાં આવે છે? જવાબ કોર્નિયા. પ્રશ્ન 54 આંખના કયા ભાગ પર વસ્તુનું પ્રતિબિંબ બને છે? જવાબ રેટિના. પ્રશ્ન 55 શરીરનું કયું અંગ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે? જવાબ ફેફસા. પ્રશ્ન 56 થાઇરોઇડ ગ્રંથિ કયો હોર્મોન સ્ત્રાવ કરે છે? જવાબ થાઇરોક્સિન. પ્રશ્ન 57 કયું વિટામિન લોહી ગંઠાઈ જવામાં મદદ કરે છે? જવાબ વિટામિન કે. પ્રશ્ન 58 આંસુ કઈ ગ્રંથિમાંથી નીકળે છે? જવાબ લેક્રિમલ ગ્રંથિ. પ્રશ્ન 59 ઇન્સ્યુલિન ક્યાંથી ઉત્પન્ન થાય છે? જવાબ સ્વાદુપિંડ. પ્રશ્ન 60 લેંગરહાન્સના ટાપુઓ ક્યાં આવેલા હોય છે? જવાબ સ્વાદુપિંડમાં. પ્રશ્ન 61 માનવ શરીરની સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે? જવાબ થાઇરોઇડ ગ્રંથિ. પ્રશ્ન 62 કોષોમાં ઊર્જાનું ઉત્પાદન ક્યાં થાય છે? જવાબ માઇટોકોન્ડ્રિયા. પ્રશ્ન 63 લોહી જામી જવામાં કયો ઘટક મદદરૂપ થાય છે? જવાબ પ્લેટલેટ્સ ત્રાકકણો. પ્રશ્ન 64 માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે? જવાબ અંડકોષ ઓવમ. પ્રશ્ન 65 મનુષ્યનું હૃદય ક્યાં સ્થિત હોય છે? જવાબ છાતીના ડાબા ભાગમાં. પ્રશ્ન 66 કાનના સૌથી નાના હાડકાનું નામ શું છે? જવાબ સ્ટેપીઝ. પ્રશ્ન 67 પેશાબનો પીળો રંગ કોના કારણે હોય છે? જવાબ યુરોક્રોમ. પ્રશ્ન 68 ખોરાકનું શોષણ મુખ્યત્વે ક્યાં થાય છે? જવાબ નાના આંતરડામાં. પ્રશ્ન 69 રક્તમાંથી કચરો ગાળવાનું કામ કયું અંગ કરે છે? જવાબ કિડની. પ્રશ્ન 70 માનવ શરીરમાં કુલ કેટલી કિડની હોય છે? જવાબ 2. પ્રશ્ન 71 સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે છે? જવાબ વિટામિન ડી. પ્રશ્ન 72 રક્ત જામવાની ક્રિયામાં કયું તત્વ સહાયક છે? જવાબ કેલ્શિયમ. પ્રશ્ન 73 હિમોગ્લોબિનના નિર્માણમાં કયું તત્વ સહાયક છે? જવાબ લોહ તત્વ આયર્ન. પ્રશ્ન 74 લોહીના તરલ ભાગને શું કહેવામાં આવે છે? જવાબ પ્લાઝમા. પ્રશ્ન 75 કયા અંગને જીવનનું કેન્દ્ર કહેવામાં આવે છે? જવાબ મગજ. પ્રશ્ન 76 શરીરનું ઊર્જા ચલણ એનર્જી કરન્સી શું છે? જવાબ એટીપી. પ્રશ્ન 77 શરીરનું તાપમાન નિયંત્રિત કરતું કેન્દ્ર કયું છે? જવાબ હાઇપોથલેમસ. પ્રશ્ન 78 પાચનમાં સહાય કરતો એસિડ કયો છે? જવાબ હાઇડ્રોક્લોરિક એસિડ HCl. પ્રશ્ન 79 શરીરમાં લોહ તત્વનો સંગ્રહ કયા અંગમાં થાય છે? જવાબ યકૃત લીવર. પ્રશ્ન 80 હૃદયની સ્થિતિ શરીરમાં કઈ બાજુ હોય છે? જવાબ છાતીની ડાબી બાજુ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.